આગળ વાત કરીએ જૂનાગઢમાંથી ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા લોકોનું મહાનગરપાલિકા દ્વારા પાણી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હજારોની સંખ્યામાં પીડિત પરિવારો એકઠા થઈને રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા અને કમિશનરને આવેદનપત્ર આપીને પાણી તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી છે। ઉલ્લેખનીય છે, તંત્ર દ્વારા જર્જરિત મકાનોના રિપેરિંગ માટે 90 દિવસની નોટિસ અપાઈ હતી, પરંતુ કામ ન થતાં પાણી કાપી નાખવામાં આવ્યું અને વીજળી પણ ગુલ કરવાની ચીમકી અપાઈ। જોકે હોબાળા બાદ મનપા અધિકારીઓએ સમજાવટ કરીને બપોર સુધીમાં પાણી આપવાની અને વીજળી બંધ ન કરવાની બાંહેધરી આપી છે। સ્થાનિકોનો આક્રોશ છે કે ગરીબો પાસે પૈસા હોય તો તેઓ નવા મકાન ખરીદી લે, જીવના જોખમે રહેવા મજબૂર ગરીબોની મૂળભૂત સુવિધાઓ છીનવીને ઘર ખાલી કરાવવાનો આ પ્રયાસ કેટલો યોગ્ય? आज रोज हमारा विस्तार में गुजरात हाउसिंग सोसायटी अंदर महानगरपालिका द्वारा पानी बंद करवामां आव्युं छे, जेथी बधा प्रजाजनोने पाणी एटले जीवन जरूरियातनी वस्तु थी। ए लोकोए अगाऊ अमने नोटिस आपी हती के तमारुं बांधकाम नबळुं छे, तमे बधा रिनोवेशन करावी लो। એટલા માટે બધાનું પાણી બંધ થયું એટલે બધા અહીંયા મહાનગરપાલિકા આવ્યા એટલે બધાએ અમે શાંતિપ્રિય રીતે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આવેદનપત્ર અમે આપ્યું છે। रिनोवेशनનું બાનું કરીને કાલથી અમારું પાણી બંધ કરી દીધું છે અને અમુક 50% રિનોવેશન થઈ ગયેલું છે, 50% રિનોવેશન કરવાનું ચાલુ કર્યું છે અત્યારે અને નગરપાલિકાવાળા આવી અને અમારું પાણી બંધ કરી દીધું અને અમારો એરિયો છે એ સ્લમ એરિયો છે એટલે મધ્યમ વર્ગના બધા માણસો રહે છે, જેની પાસે જેવી રીતે પૈસાની સગવડતા થાય એવી રીતે એ લોકો પાણીનું બધું રિનોવેશનનું કરે છે। એટલે મહેરબાની કરીને અમારી પાણી ચાલુ કરી દઈએ અને લાઇટ ચાલુ કાપવા આવે નહીં, એટલા માટે કરીને અમે આજે કમિશનરને આવેદનપત્ર